ગુજરાતની અંદર સાબરકાંઠા જિલ્લામાં એક પહેલો એવો કિસ્સો છે કે હિન્દુ અને મુસ્લિમ મિત્રો પત્રકારો થઈને અંબાજી જતા પગપાળા જતા શ્રદ્ધાળુઓ માટે આ સરસ મજાનું આયોજન અમે કર્યું છે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના દિવ્ય ભાસ્કરના પ્રતિનિધિઓ અને ડિજિટલ મીડિયાના સ્થાનિક પત્રકારો અને એશિયન પરિવાર જે એશિયન ટાઇલ્સ કંપની છે તેના કર્મચારીઓ દ્વારા 3 દિવસથી સતત ચા અને નાસ્તા માટેની વ્યવસ્થા અહીંયા અંબાજી પગપાળા જતા શ્રદ્ધાળુઓ માટે અહીંયા વ્યવસ્થા કરેલી છે। સાથે સાથે અહીંયા રહેવા માટે અને રાત્રે સૂવા માટે વિથ કુલર પંખા લાઇટો સાથે ફૂલ વ્યવસ્થા સાથે અહીંયા વ્યવસ્થા કરેલી છે। 24 કલાક છે અને સવારે જે ચા અને સમોસા હોય છે એ પછી હલકો નાસ્તામાં મમરાને એવું રાખેલું છે અમે, અને આગળ એક કેમ્પ છે ત્યાં જમવાનું રાખે। વરસાદ વધુ હોવાના કારણે હજી ફ્લો વધ્યો નથી, પરંતુ હવે આજથી વરસાદ ઓછો થયો છે એટલે પબ્લિક વધવાની આજથી શક્યતા ખૂબ છે। તો અમદાવાદથી આવતા વચ્ચે એશિયન ટાઇલ્સ કંપની આવે છે જે કાટવાડ ચોકડી છે તે જગ્યાએ અમારું છે।